બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચારો વિગતવાર। રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓને પ્રવેશબંધી કરતા સીપીએમના 61 કાર્યકરોની અટકાયત। બીપીએલ કાર્ડ સહિતના પ્રશ્નોના મુદ્દે સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ આજે સવારે 11 વાગે મહાનગરપાલિકાના મુખ્ય દરવાજા આડે સૂઈ જઈને મહાનગરપાલિકાના અધિકારીઓને પ્રવેશબંધીનો કાર્યક્રમ આપ્યો હતો। ઉપવાસ આંદોલન ચલાવી રહેલા સીપીએમના કાર્યકરોની પ્રવેશબંધી કાર્યક્રમના મુદ્દે અટકાયત કરી હતી। સીપીએમના આગેવાન સહિત 61 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। लगभग 30 થી 35 વર્ષથી આ જંગલેશ્વરના વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેનાર અમે ગરીબ માણસો છીએ અને અમારી માંગણી એ છે કે બીપીએલ કાર્ડ આપો અને આવાસ આપો। આવાસની જે ફાળવણી 2007માં પાણી પૂરગ્રસ્તની જે હોનારત સર્જાણું તેની અંદર ઘરવખરી પણ તણાઈ ગઈ અને કેટલાયના મકાન પણ તણાઈ ગયા। તો એનો સર્વે કરી આવાસની ફાળવણી કરવામાં આવી। તે માંગણી આજ પણ અમને ફાળવણીના પોર્ટલ સોંપવામાં આવેલ નથી। એના અનુસંધાને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના જિલ્લા સમિતિના જિલ્લા મંત્રી એમ રામચંદ્રનભાઈ છેલ્લા આજ 6ઠ્ઠા દીથી આ ઉપવાસ આંદોલન અમરનાથ ઉપવાસ માથે બેઠા છે। તેમ છતાંય પણ નિર્ભર તંત્રની આંખો ખુલતી નથી। સરકારનો દરવાજા બંધ કરવાનો, પ્રવેશબંધી કરવાનો મહાનગરપાલિકા કામદાર પ્રગતિશીલ મંડળ વતી